નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું દેરાણી જેઠાણીનો ઝઘડો બનેલ સત્ય ઘટના વિશે। ભાવનગર જિલ્લાના જાગધાર ગામનું વાતાવરણ હંમેશની જેમ શાંત હતું। લીલાછમ ખેતરો, કૂકતી કોયલ, મેલડીના મંદિરમાંથી આવતા ઘંટનાદ અને સવારની તાજગીથી ભરેલો આકાશ, એવા ગામમાં રાઘવભાઈ પટેલનો પરિવાર રહેતો હતો। ખેડૂત પરિવાર, પણ સારી જમીન હોવાથી ખેતરમાં સારી આવક મળતી હતી। રાઘવભાઈ પરિવારમાં મોટા હતા અને તેને મહેશ અને સુરેશ એમ 2 દીકરા હતા। બંને ભાઈઓ એકબીજાને બહુ પ્રેમ કરતા હતા, પરંતુ લગ્ન થયા પછી ધીમે ધીમે ઘરમાં બદલાવ આવવા લાગ્યો। મહેશના લગ્ન પહેલાં થયા હતા। તેની પત્નીનું નામ હેના હતું। હેના ભણેલી હતી, પરંતુ લગ્ન પછી ઘર અને ખેતરની જવાબદારી સ્વીકારીને તે મોટી વહુ તરીકે ઘર સંભાળવા લાગી હતી। પરિવારના બધા સભ્યો એને માન આપતા હતા। સાસુ સસરા પણ ખુશ હતા કે મોટી વહુ સમજદાર છે। થોડા વર્ષ પછી નાના દીકરા સુરેશના લગ્ન પણ નક્કી થયા। સુરેશને ગમતી છોકરી હતી આશા। આશા થોડું શહેરી સ્વભાવની હતી, મોડર્ન વિચારવાળી અને નખરાવાળી હતી, પણ દિલથી સારી હતી। લગ્ન થયા પછી આશા આ ઘરમાં દેરાણી બનીને આવી હતી। શરૂઆતના દિવસોમાં બધું સરસ રીતે ચાલ્યું। હેનાએ આશાને પોતાના જેવી માનવી, ઘરકામ શીખવવું, પરંપરા સમજાવવી, સૌજન્યથી વાતચીત કરવી, આ બધું સારી રીતે કર્યું હતું। આશા પણ શરૂઆતમાં શરમાળ અને ભોળી લાગતી હતી। સાસુ સસરા બંને વહુઓને પુત્રી સમાન માનતા હતા, પણ દિવસો જતાં જતાં ઘરના વાતાવરણમાં ફેરફાર આવવા લાગ્યો। એક દિવસ સાસુએ સવારે કહ્યું, હેના, આજે વહેલા ઉઠીને લોટ વણી લેજે, કાલે હવન છે। હેના લોટ વણવા લાગી। એવામાં આશા કિચનમાં આવી। તેણે કહ્યું, જેઠાણીજી, આજે તો બાજરાના રોટલા કરશો? મમ્મી ઘરે એમ જ કરતા। હેના થોડું હસીને બોલી, હવે કાલે હવન છે એટલે ઘઉંનો લોટ જોઈએ, પછી પરમ દિવસે બાજરાના બનાવીશું। આશાએ મનમાં વિચાર્યું, મારી વાત તો સાંભળતી જ નથી, હંમેશા પોતાનું જ કરે છે। ભલે બહારથી એણે કશું ના કહ્યું, પરંતુ અંદરથી થોડો ખાર આવી ગયો। ગામમાં પડોશણો કદી ચા પાણી લેવા આવે અને પછી દેરાણી જેઠાણી વચ્ચેના સંબંધો વિશે પીઠ પાછળ વાતો કરે। એક દિવસ પડોશની કાંતાબેન આવી અને આશાને કહી ગઈ, અરે, તું દેરાણી છે ને, તો જેઠાણી તને કામ નથી કરવા દેતી? ઘરમાં બધું એ જ કરે છે એવું મેં તો સાંભળ્યું છે। ભલા તારા હાથ પગ નથી? આશાને લાગ્યું કે સાચું જ છે। એણે પોતાના પતિ સુરેશને કહ્યું, તમારી ભાભી બધું કાબૂમાં રાખે છે, મને કશું જ કરવા દેતી નથી। એવું લાગે છે કે હું આ ઘરની વહુ જ નથી। સુરેશે પ્રેમાળ હતો। એણે કહ્યું, અરે આશા, ભાભીનો એવો સ્વભાવ છે, તું ચિંતા ન કર, થોડા સમયમાં બધું ઠીક થઈ જશે। પણ મનમાં આશાને ગુસ્સો વધવા લાગ્યો। ખેતરની આવકથી મળેલા પૈસા ઘરમાં એકઠા થતા, બધું એક જ પેટીમાં રખાતું અને મોટા ભાગે મહેશભાઈ અને હેના એ સંભાળતા હતા। આશાને એવું લાગતું હતું કે આ યોગ્ય નથી। એણે પોતાના પતિને કહ્યું, અમે કમાઈએ છીએ, ખેતરમાં તમે પણ મહેનત કરો છો, છતાં બધા પૈસા જેઠ જેઠાણીના હાથમાં જ કેમ? આપણો હિસ્સો અલગ થવો જોઈએ। આ સાંભળી સુરેશ થોડો વિચારમાં પડ્યો, કારણ કે એને પણ લાગતું હતું કે કદીક તો પોતાનું આયોજન કરવું જ જોઈએ ને।
રીતે નાની નાની વાતો મોટી થવા લાગી. એક દિવસ સાસુએ આશાને કહ્યું, નાની વહુ, સવારે વાસણો ધોઈને પછી ખેતરમાં ભોજન લઈને આવજે. આશાને કામનું મન નહોતું. એણે ગુસ્સામાં બોલી દીધું, મારે જ બધું કરવું પડે છે, જેઠાણી કાંઈ કરતી જ નથી. આ વાત સાંભળીને હેનાને ખૂબ દુઃખ થયું. એણે કશું જ ના કહ્યું, પણ અંદરથી એને લાગ્યું કે આશા મારા ઉપર આક્ષેપ કરે છે. એક દિવસ બપોરે બંને વહુઓ રસોડામાં હતી. વાસણો ગોઠવતી વખતે સ્ટીલની થાળી તૂટી ગઈ. આશાને કહ્યું, જેઠાણી, તારી બેદરકારીથી આ તૂટ્યું છે. હેના ગુસ્સે થઈ બોલી, મારી બેદરકારીથી કેમ? તું જ હાથમાં પકડીને મૂકતી હતી, હવે મારો દોષ મૂકે છે? બંને વચ્ચે વાક્ય યુદ્ધ શરૂ થયું. અવાજ એટલો મોટો થયો કે સાસુ સસરા અને પતિઓ પણ દોડી આવી ગયા. સાસુએ શાંત પાડવાની કોશિશ કરી, પણ મનમાં તણાવ વેવાઈ ગયો અને મનમાં ઘા રહી ગયો. હેનાને લાગ્યું કે આશા એને હંમેશા દોષ આપવાની તૈયારીમાં જ રહે છે. બીજી બાજુ આશાને લાગતું હતું કે જેઠાણી ઘરના બધા લોકોને પોતાના કાબૂમાં રાખે છે અને તેને કોઈ સ્થાન આપતી જ નથી. નાની નાની વાતો બહુ મોટું સ્વરૂપ લેવા લાગી. ઉદાહરણ તરીકે કઈ વાનગી બનાવવી એની ચર્ચા પણ ઝઘડામાં ફેરવાઈ જતી. ક્યારેક કપડાં ધોવા સૂકવવા પર વાદ વિવાદ થતો. બાળકોએ રમકડાં કોણે ખરીદ્યા એની ચર્ચા પણ એકબીજાને ટાંટિયા મારવા લાગ્યા. ગામમાં આ બધું છુપાતું નહોતું. પડોશણો રોજ ઘરની વાત લઈને જતી. અરે, એ પટેલોના ઘરો તો દેરાણી જેઠાણીનો ઝઘડો રોજનો છે. આવા શબ્દો સાંભળીને સાસુ સસરા શરમાઈ જતા. સુરેશ હંમેશા આશાને સમજાવવાનો પ્રયત્ન કરતો, જુઓ, ઘરમાં શાંતિ રાખવી જોઈએ. ઝઘડા કરીને આપણને જ શર્મિંદા બનાવીએ છીએ. પણ આશા જવાબ આપતી, હંમેશા તું ભાભીનો જ સાથ દે છે, તને મારી લાગણી દેખાતી નથી? બીજી બાજુ મહેશ પોતાની પત્ની હેનાને શાંતિ રાખવા સમજાવતો, પણ અંદરથી એને લાગતું હતું કે દેરાણી તો ઘરમાં આગ લગાડવા આવી છે. આ રીતે બે ભાઈઓ વચ્ચે પણ અંતર આવી ગયું. પહેલાં ખેતરમાં સાથે કામ કરતા, હસી મજાક કરતા, હવે એકબીજાથી ઓછું બોલતા થઈ ગયા. રાઘવભાઈ અને તેમની પત્ની ગંગાબેન આખા જીવનમાં પરિવારને એકતામાં રાખતા આવ્યા હતા. પણ હવે તેમને સમજાતું નહોતું કે કઈ રીતે ઝઘડો રોકવો. ગંગાબેન વારંવાર કહેતી, બેટા, વહુઓ એકબીજાની બહેન જેવી હોય છે. નાની વાતને મોટું ન બનાવો. પણ કોઈ સાંભળતું નહોતું. એક દિવસ ખેતરની આવકનો હિસાબ બેસાડવાનો હતો. રાઘવભાઈએ રૂઢિ પ્રમાણે બધું મહેશના હાથમાં આપ્યું. આશાને આ સહન ન થયું. એણે સીધું કહ્યું, બાપુજી, પૈસા હંમેશા જેઠને આપો છો, અમારો હક ક્યાં છે? અમે ખાલી તમારું ચાકરાપણું કરીએ છીએ. હું આ સહન નહીં કરું. આ વાત સાંભળી બધા ચોંકી ગયા. હેના ગુસ્સે થઈને બોલી ગઈ, આશા, તું ઘરની વહુ છે, ચાકરાપણું નથી કરતી. આ ઘર આપણું બધાનું છે. પૈસા એકઠા રાખવાની જ પરિવાર ચાલે છે. આશા પાછી બોલી ગઈ, પણ આખા પરિવારના નામે બધું થાય છે, પછી પણ નિર્ણય તો તું જ લે છે. મારે આ અન્યાય સહન નથી કરવો. આથી ઘરમાં ખુલ્લો ઝઘડો થયો. સાસુ સસરા બિચારા ઊભા રહી ગયા. પડોશ ગામમાં વાર્તા ફેલાઈ ગઈ. પટેલોના ઘરમાં વહુઓ છૂટાછેડા કરાવી દેશે. ભાઈઓએ
ઘર અલગ કરી નાખવું જોઈએ. આવા શબ્દો ભાઈઓ સુધી પણ પહોંચી ગયા. હવે મહેશને લાગ્યું કે જુદું થવું જ પડશે. સુરેશ પણ મનમાં એ જ વિચારે છે. એક દિવસ સવારની ઘટના બની. હેનાએ રસોડામાં ભોજન તૈયાર કરતી હતી. એ દરમિયાન આશા આવી અને તે બોલી ગઈ, મારી રોટલી હું મારા હાથેથી જ બનાવીશ, તારા હાથની નહીં ખાવ. હેના બોલી ગઈ, તો પહેલાં કહી દેવાય ને. આખી સવારે મહેનત કર્યા પછી હવે કહે છે કે હું નહીં ખાઈશ. આશા બોલી, મને તારા હાથની રોટલી નથી ગમતી. હંમેશા તું જ ઘર સંભાળે છે, મારે કોનું સ્થાન? બંને વચ્ચે ભારે ઝઘડો થયો. એકબીજાને તીખા શબ્દો બોલી નાખ્યા. અવાજ એટલો મોટો હતો કે આખું ઘર ગુંજી ઉઠ્યું. રાઘવભાઈ ગુસ્સે થઈને બોલી ઉઠ્યા, બસ હવે આ ઘર એક સાથે નહીં રહી શકે. જેમ ગમે તેમ જુદા થઈ જાઓ, પણ રોજ રોજ આ નાટક હું નહીં સહન કરું. ગંગાબેન રડવા લાગ્યા. મહેશ અને સુરેશ એકબીજા તરફ જોવા લાગ્યા, પણ તે મૌન રહ્યા. ઘરના બે ભાગ થવાના વાદળો ઘેરાઈ ગયા. રાઘવભાઈએ ગુસ્સામાં કહ્યું હતું કે હવે આ ઘર એક સાથે રહી શકતું નથી. એ વાત કોઈએ હળવાશથી ના લીધી. બીજા જ દિવસે મહેશ અને સુરેશે ચર્ચા ચાલુ કરી. મહેશ બોલ્યો, સુરેશ, હવે ઘરમાં શાંતિ રહેતી નથી. તારી પત્ની મારી પત્નીને રોજ હેરાન કરે છે. જો તને ગમે તો આપણે ઘર જુદું કરી દઈએ. સુરેશે થોડો સમય ચૂપ રહીને તેને કહ્યું, હું પણ એ જ વિચારી રહ્યો હતો. રોજના ઝઘડામાં આપણે બધું ગુમાવી રહ્યા છીએ. ઘર જુદું થઈ જાય તો કદાચ શાંતિ મળી જશે. બંને ભાઈઓના હૃદયમાં દુખતો હતું, પણ પત્નીઓની જીદ સામે એ બેઉ નબળા પડી ગયા. ગંગાબેન રડી પડી, હાય રે, મેં તો જીવનભર એ જ ઈચ્છા કરી હતી કે મારા દીકરાઓ એક જ છાપરામાં રહે. આજે મારા સપના તૂટી ગયા. વહુઓના ઝઘડાથી આખું કુટુંબ વિખરી રહ્યું છે. રાઘવભાઈ હકીકત સ્વીકારી ગયા. જ્યાં શાંતિ નથી ત્યાં એકતા પણ બગડે છે. ચાલો હિસ્સો કરી દઈએ. એક પંડિતને બોલાવીને ઘર, ખેતર અને દાણા પાણીનો હિસ્સો કરાવાયો. મોટું ઘર મધ્યમાં દિવાલ નાખીને બે ભાગ પાડવામાં આવ્યું. ખેતરનો પણ અડધો હિસ્સો મહેશને અને અડધો સુરેશને અપાયો. પૈસામાં પણ વહેંચણી થઈ ગઈ. તે દિવસે ઘરમાં ભારે વાતાવરણ હતું. સામાન વહેંચાતો હતો. એક બાજુ હેના પોતાની થાળીઓ, વાસણો, કપડાં ગોઠવી રહી હતી. બીજી બાજુ આશા પોતાનો સામાન લઈ રહી હતી. બંનેના ચહેરા પર ગુસ્સો હતો, પણ અંદર ક્યાંક થોડી પીડા પણ હતી. બાળકો મહેશનો દીકરો અને સુરેશની દીકરી સમજતા નહોતા કે આ બધું કેમ થઈ રહ્યું છે. તેઓ રમતા રમતા એકબીજાને પૂછતા, અમે સાથે રમીશું કે જુદા જુદા? હવે મહેશનું પરિવાર ઘરના એક ભાગમાં અને સુરેશનો પરિવાર બીજા ભાગમાં થઈ ગયું હતું. શરૂઆતના દિવસોમાં આશાને લાગ્યું કે હવે તેને આખા ઘરમાં સ્વતંત્રતા છે. એ મનપસંદ રીતે રસોડું ગોઠવશે, મનપસંદ વાનગીઓ બનાવશે, પોતાના પતિ સાથે બેસીને નિર્ણય લેશે. એ જ રીતે હિના પણ સંતોષ અનુભવે છે કે હવે કોઈ તેને ટાંટિયા નથી મારતું. પણ દિવસો જતાં નવી મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ. જુદાઈ પહેલાં કામો વહેંચાયેલા હતા. હવે બંને ઘરમાં દરેક કામ પોતે જ કરવું પડતું. ખેતરમાં ક્યારેક સિંચાઈ કરવી, કયા બીજ ખરીદવા, ખાતર ક્યારે નાખવું, આ નિર્ણય હવે અલગ અલગ લેવાતા હતા. ઘણીવાર એકબીજાની વિરુદ્ધ
સમયમાં કામ થતું અને ખેતરમાં ઉત્પાદન ઘટી ગયું. ઘરના ખર્ચમાં પણ તકલીફો આવી ગઈ. જુદાઈ પહેલાં મોટું ઘર હોવાને કારણે એક સાથે ખરીદી થતી. હવે બંને જુદા જુદા ખરીદી કરતા, જેથી વધારે ખર્ચ થતો. મહેશનો દીકરો રોનક અને સુરેશની દીકરી કિન્નરીને પણ પહેલાં સાથે રમવાનું ગમતું હતું. હવે માતાઓ તેમને કહેતી હતી, ત્યાં ન જજે, અહીં પોતાની પાસે જ રમજે. બાળકોને સમજાતું નહોતું. કિન્નરી વારંવાર રડે કે એને રોનક સાથે રમવું છે, પણ આશા ગુસ્સે થતી. હવે આપણે જુદા છીએ, તું ત્યાં નહીં જાય. ગામમાં હવે વાતો થવા લાગી. અરે, પટેલોના ઘરમાં તો વહુએ ઘર તોડી નાખ્યું છે. જુઓ, એક જ ઝઘડાએ કેટલું બધું બગાડી દીધું. આ વાત રાઘવભાઈ અને ગંગાબેનના કાન સુધી પહોંચતી હતી. તેઓ વધુ દુઃખી થતા. ક્યારેક રાત્રે બેસીને રડી પડતા. હવે આ વૃદ્ધાવસ્થામાં બે ઘર વચ્ચે આવન જાવન કરીએ કે એકલા રહી જઈએ. હેના અને આશા બંનેને લાગ્યું કે જુદાઈથી મળેલી સ્વતંત્રતા એટલી મીઠી નથી. હેના વિચારતી, ઘરમાં બધું એક સાથે હોવું એ જ સાચી ખુશી હતી. હવે બધું સૂનું લાગે છે. આશા વિચારતી હતી, મને લાગતું હતું કે સ્વતંત્ર થઈશ, પણ હવે દરેક જવાબદારીનું ભારણ મારી પર છે. આઝાદી મોંઘી પડી રહી છે. એક દિવસ રોનક તાવમાં આવી ગયો. મહેશ અને હેના ડૉક્ટર પાસે લઈ ગયા. સુરેશ અને આશાને એ વાત સાંભળી તાત્કાલિક દોડી આવ્યા. હેના પહેલાં તો થોડી અચકાઈ ગઈ, પણ પછી બોલી ગઈ, આવજો, તમારો ભત્રીજો છે, તમારી ચિંતા સાચી છે. આશા રોનકને પકડીને રડી પડી. ભાઈ જેવા છે, પણ હવે આપણો ઝઘડો એના પર પડી રહ્યો છે. થોડી ક્ષણ માટે બધું શાંત થઈ ગયું. લાગ્યું કે કદાચ સંબંધો ફરી ગૂંથાઈ શકે. ગામમાં નવરાત્રિનો ઉત્સવ આવવાનો હતો. દરેક ઘરમાં તૈયારીઓ ચાલતી હતી. પહેલાં પટેલ પરિવાર એક સાથે ઉત્સવ મનાવતો હતો. ઘર આખું રોશનીથી ઝળહળતું હતું. પરંતુ આ વખતે ઘર બે ભાગમાં વહેંચાયેલું હતું. એના પોતાના ભાગને દીવડાથી સજાવતી, તો આશા પણ પોતાની બાજુ લાઇટ્સ લગાવતી. બહારથી જોઈને એવું લાગે કે જાણે બે ઘરના જુદા જુદા કુટુંબ રહે છે. પડોશણો હસતા બોલતી, જુઓ, એક જ ઘરના બે રંગ. આ સાંભળીને ગંગાબેનના દિલ પર ઘા લાગતા. નવરાત્રિની પહેલી રાત્રે કિન્નરીએ માતાને કહ્યું, મમ્મી, હું રોનક સાથે દાંડિયા રમવા જાઉં. આશાએ ગુસ્સામાં કહ્યું, તું ત્યાં નહીં જાય. કિન્નરી રડી પડી. રોનક પોતાની દાદીમા પાસે દોડી ગયો. દાદી, અમે સાથે કેમ નથી રમતા? અમને તો ગમે છે. ગંગાબેનના આંખમાંથી આંસુ આવી ગયા. એણે મનમાં નક્કી કર્યું કે હવે કંઈક કરવું જ પડશે. બીજા જ દિવસે ગંગાબેન બંને વહુઓને બોલાવીને સાથે બેસાડી. એણે કહ્યું, મારે તમને બંનેને એકવાર સાંભળવું છે. તમે બંને વહુઓ મારી દીકરી જેવી છો, પણ તમારા ઝઘડાથી મારા ઘરની ચિંતા થઈ ગયા છે. બાળકોને માફક પડતું નથી. તહેવારોની ખુશી ગુમાઈ ગઈ છે. કહો, આમાંથી તમને શું મળ્યું? હેના અને આશા બંને ચૂપ થઈ ગઈ. અંદરથી જાણતી હતી કે સાસુ સાચું જ કહે છે. ગંગાબેન આગળ બોલી ગઈ, જો તું જેઠાણી છે તો તારી ફરજ છે કે દેરાણીને બહેન સમજી લે, અને તું દેરાણી છે તો જેઠાણીને સન્માન આપ. બંને વચ્ચે સ્પર્ધા નહીં, સહકાર હોવો જોઈએ. જો આમ નહીં કરો તો આ ઘરનો ઇતિહાસ તમને કદી માફ નહીં કરે. આ શબ્દો આશાના દિલને સ્પર્શી ગયા. એણે વિચાર્યું, હું જ હંમેશા
મારી જેઠાણીમાં ખામી શોધતી રહી, પણ શું એ મારી દુશ્મન છે? એ તો આ ઘરમાં મારી સાથે રહે છે. હેનાને પણ વિચાર આવ્યો, આશા નાની છે, એની સાથે વધુ મમતા રાખવી જોઈએ, એને સ્પર્ધામાં નહીં. અને પણ હજુ બંનેને એકબીજાને ખુલ્લે શબ્દોમાં સ્વીકારવાની હિંમત નહોતી. એક દિવસ ખેતરમાં કામ કરતી વખતે સુરેશને ભારે ઈજા થઈ. ટ્રેક્ટર પરથી પડી જવાથી એને હાથમાં ફ્રેક્ચર થયું. તરત જ ગામના લોકો હોસ્પિટલ લઈ ગયા. સમાચાર મળતા જ હેના દોડી આવી ગઈ. એણે આશાને કહ્યું, તું ચિંતા ન કર, હું તારી સાથે છું. તારો પતિ મારો પણ ભાઈ છે. આશાની આંખમાંથી આંસુ નીકળી પડ્યા. એણે પહેલીવાર હેનાનો હાથ પકડીને કહ્યું, જેઠાણીજી, તું સાચી છે. અત્યાર સુધી મેં તને દુશ્મન માની છે, પણ તું તો આ ઘરની મોટી દીકરી છે. મને માફ કરી દે. હેનાએ પણ આશાને ભેટી લઈ કહ્યું, આશા, મારી પણ ભૂલ થઈ ગઈ હતી. હું તને માર્ગ બતાવવાના બદલે તને દબાવવા લાગી હતી. ચાલ હવે એકસાથે આ ઘર ફરીથી વસાવીએ. હોસ્પિટલમાં મહેશ અને સુરેશ બંને ભાઈઓ એકબીજાના ખંભા પર હાથ રાખી ઊભા રહ્યા. સુરેશે કહ્યું, ભાઈ, ઘરના ઝઘડામાં આપણા સંબંધો નબળા થઈ ગયા, પણ તું મારી માટે હંમેશા ભાઈ જ છે. મહેશ બોલ્યો, હા સુરેશ, પૈસા જમીન કરતાં ભાઈચારો મોટો છે. આપણે ફરી એક થવું જોઈએ. જ્યારે ખબર ફેલાઈ કે પટેલોના ઘરમાં ફરીથી એકતા આવી રહી છે, ત્યારે આખું ગામ ખુશ થયું. પડોશણો બોલી ગઈ, જુઓ, આખરે સમજણ આવી ગઈ. આ જ સાચો પરિવાર કહેવાય. કેટલાક અઠવાડિયા પછી ઘરમાં ફરીથી એક દિવાલ તોડી નાખવામાં આવી. ઘર ફરી એક થયું. રસોડું ફરી એક થઈ ગયું. ખેતરની આવક ફરી એકઠી થવા લાગી. બાળકો ખુશીથી સાથે રમવા લાગ્યા. ગંગાબેનના ચહેરા પર શાંતિનો તેજ આવ્યો. એણે ભગવાનને પ્રાર્થના કરી, હે માતાજી, મારા ઘરને હંમેશા આવી એકતા આપજો. દિવાલ તૂટી ગયા પછી ઘર ફરી એક થઈ ગયું. એ દિવસ સૌ માટે યાદગાર રહ્યો. બાળકો તો ખુશીથી નાચવા લાગ્યા. રોનક અને કિન્નરી બોલ્યા, હવે અમે રોજ સાથે રમીશું, કોઈ રોકશે નહીં. હેના અને આશા પણ મનમાંથી હળવી થઈ ગઈ. પહેલાંની જેમ રસોડામાં સાથે બેસીને ભોજન બનાવતી, હસી મજાક કરતી. ક્યારેક વાનગી બનાવવામાં મતભેદ થાય, પણ હવે ઝઘડો નહીં, એકબીજાને પૂછીને નિર્ણય લેતી. ગંગાબેન વારંવાર ભગવાનને પ્રાર્થના કરતી, જેમ ઘર ફરી એક થયું છે તેમ કદી જુદાઈ ન આવે. તેના ચહેરા પરનો આનંદ જોઈને ગામની બહેનો પણ કહેતી, ગંગાબેન, તમારું ઘર તો હવે સાચો આદર્શ બની ગયું છે. મહેશ અને સુરેશ ખેતરમાં ફરી સાથે કામ કરવા લાગ્યા. બે ભાઈ ખેતરમાં હળ ચલાવતા, વાતો કરતા, હસતા, જાણે પહેલાં જેવી મીઠાશ પાછી આવી ગઈ. એક દિવસ મહેશે કહ્યું, સુરેશ, હવે આપણે પૈસા જમીનનો ઝઘડો કદી નહીં કરીએ. જે પણ નિર્ણય લેવો હોય એકબીજાને પૂછીને લઈશું. સુરેશે હસીને જવાબ આપ્યો, હા ભાઈ, પરિવારની એકતા કરતાં મોટી સંપત્તિ બીજી નથી. આશા હવે જેઠાણીને માન આપતી થઈ ગઈ. સવારે કામ કરતી વખતે તે બોલતી, જેઠાણી, તું મોટી છે, તારો અનુભવ વધારે છે, હું તારી પાસેથી શીખવા માગું છું. હેના પણ મમતાભર્યા સ્વરે કહેતી, આશા, તું મારી નાની બહેન જેવી છે. તારી ઈચ્છા પણ મારી જ છે. ઘરમાં હવે તણાવ નહીં, પરંતુ સહકારનું વાતાવરણ હતું. પછી દિવાળીની ઉજવણી આવી.
આ વખતે આખું ઘર દીવડાથી ઝગમગી ઉઠ્યું. દિવાલના કારણે બનેલા બે રંગો હવે એક થઈ ગયા હતા. આખા કુટુંબે મળીને મીઠાઈ બનાવી, ફટાકડા ફોડ્યા અને રાત્રે ગાંધી એલી ચોપડીમાં બેસીને ગીતો ગાયા. પડોશણો આશ્ચર્યથી કહેતી, અરે, થોડા મહિના પહેલાં અહીં ઝઘડો હતો, હવે જુઓ તો કેવો આનંદ છે. એક દિવસ ગંગાબેન બંને વહુઓને બેસાડીને કહ્યું, બાળાઓ, યાદ રાખજો, પરિવારમાં ક્યારેક મતભેદ થવો સ્વાભાવિક છે, પણ મતભેદને ઝઘડામાં ફેરવવો તો આખું ઘર તૂટી પડે. એકબીજાની ખામીઓ શોધવાને બદલે ગુણોને સ્વીકારજો. દેરાણી જેઠાણી બહેન જેવી બનીને રહે તો જ પરિવાર સુખી રહે છે. હેના અને આશાએ એક સાથે કહ્યું, હા માં, હવે અમે કદી પણ ઝઘડો નહીં કરીએ. આ ઘર આપણું મંદિર છે. પટેલ પરિવારની એકતા હવે ગામ માટે પ્રેરણા બની ગઈ હતી. લોકો કહેવા લાગ્યા, જેવી રીતે એ પરિવાર ફરી એક થયો, તેવી રીતે આપણે પણ આપણા ઘરમાં શાંતિ રાખવી જોઈએ. ગામની સ્ત્રીઓ પોતાના ઘરમાં દેરાણી જેઠાણીના ઝઘડા રોકવા માટે આ જમાવટનો ઉદાહરણ આપતી હતી. એક સાંજે બધું કુટુંબ આંગણામાં બેઠું હતું. બાળકો રમતા હતા, પુરુષો વાતો કરતા હતા, સ્ત્રીઓ હળવે હસતી હતી. આકાશમાં ચંદ્ર ઝળહળતો હતો. ગંગાબેનના ચહેરા પર સંતોષની ઝળક હતી. એણે મનમાં કહ્યું, હવે મારી આત્માને શાંતિ મળશે. મારો પરિવાર ફરી એક થઈ ગયો છે. આથી મોટી સંપત્તિ દુનિયામાં મારા માટે કોઈ બીજી નથી. દેરાણી જેઠાણીનો ઝઘડો ઘરને તોડી શકે છે, પણ સમજણ, પ્રેમ અને સહકાર ઘરને ફરીથી વસાવી શકે છે. પરિવારની એકતા જ સાચું સુખ છે. સંપત્તિ, પૈસા, જમીન બધું પછી છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.